जय स्वामीनारायण। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। भारतीय आर्य संस्कृति प्रमाणे आद्य शक्तिની આરાધનાનું પર્વની શુભારંભને પૂર્વે જ્યારે હિન્દુ સનાતન ઋષિઓએ ભારતીય સમાજને અર્ચન પૂજનની પદ્ધતિ આપી સ્વજીવનના વિકાસ માટે, ત્યારે નવરાત્રિ એટલે શક્તિ રૂપેણ સંસ્થિતા, સાત્વિક શક્તિની પ્રબળતા માટે, દ્રવ્યની શુદ્ધિ માટે, બુદ્ધિની સાત્વિક શુદ્ધિ માટે જે ભગવદ્ ગીતાની અંદર ભગવાન કૃષ્ણએ 3 પ્રકારનો યોગ બતાવી અને મુમુક્ષુ જીવાત્મા માટે મોક્ષનો માર્ગ બતાવતા જે સાત્વિક શક્તિ એ જીવાત્માને મોક્ષ તરફ સદૈવ અગ્રેસર કરે છે. અને ત્યારે ભારતભરની અંદર જનમન સુધી નવરાત્રિ માટે એક આગવું સ્થાન હોય છે. ત્યારે એ આદ્ય શક્તિ જગદંબા પરાંબાને વંદન કરી એમની પાસેથી કૃપારૂપી યાચના કરી અને ઉપાસનાના માધ્યમથી ભારતીય સનાતન પરંપરાના પૃથ્વીના પ્રારંભ કાળથી લઈ અદ્યપી પર્યંત સમાજે સદૈવ એમને મોક્ષનો માર્ગ સમજી એમની આરાધના કરી છે. શક્તિના માધ્યમથી સમાજને સાચું માર્ગદર્શન આપ્યું છે. એ જ શક્તિના માધ્યમથી દ્રવ્યની શુદ્ધિ કરી છે. શક્તિની શુદ્ધિથી આત્મશ્રેયના સાધનો સિદ્ધ કરવાની સાત્વિક વૃત્તિ, એનું ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિનું પર્વ. આવો યાદ્ય શક્તિને વંદન કરી આપ સૌ માટે શુભકામના કરી આપના ઘરની અંદર દ્રવ્યની શુદ્ધિ થાય, મનની અંદર બુદ્ધિની શુદ્ધિ થાય, હૃદયની અંદર વિચારોની શુદ્ધિ થાય અને આપના પરિવારની અંદર સાત્વિક શુદ્ધિના માધ્યમથી સદૈવનું પરમ કલ્યાણ થતું રહે એવી આપ સૌ ભક્તો માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી આપ સૌ માટે અભિનંદન પાઠવી. અસ્તુ. જય સ્વામી.